એક મસ્ત વાર્તા. એક ગામ, એમાં એક પરિવાર જેમાં માતા અને પિતા ખૂબ મજૂરી કરે, અત્યંત ગરીબ હતા. પિતા સવારે મજૂરીએ જતા રહે, સાંજે આવે. માતા પણ મૂલે જતા રહે, સાંજે આવે. ત્યારે માંડ ઘરમાં જમવાનું પૂરતું મળે, એટલી કપરી પરિસ્થિતિ. હવે એને એક દીકરો અને દીકરી બંને સરકારી શાળાએ ભણવા જાય, સાંજે આવે. હવે એવી પરિસ્થિતિ કે જમવાનું માંડ થાય. દીકરો અને દીકરી એક દિવસ શાળાએથી પાછા આવે છે. માતા જમવાનું તૈયાર રાખે છે. દીકરો અને દીકરી બંને જમવા બેસે છે. ત્યારે દીકરાને જમવાનું ખૂબ ભાવ્યું, એટલે માતાને કહે છે કે માં, હજુ મને થોડું જમવાનું આપને. ત્યારે બહેન કહે છે કે ભાઈ, તું જમવાનું મારામાંથી લઈ લે ને, આ રહ્યું જો આમાંથી છે, તું જમ. દીકરો એનો ભાઈ એ ના પાડે છે, ના, હું મા પાસે લઈ લઈશ. પાછી બેન કહે છે મારામાંથી જમી લે, કારણ કે બેનને ખબર હતી કે જમવાનું એટલું જ બચ્યું છે જેમાં માં જમી શકે. કદાચ પિતા જમી શકશે કે નહીં એ પણ નથી ખબર, એટલું જ પૂરતું હતું. પણ માં એ ઉદાર દિલ એ કહે છે કે દીકરા, તું ચિંતા ન કર, આ રહ્યું મારી પાસે જમવાનું, જો આ તારા માટે જ રાખ્યું છે, આ તું જમી લે, મારા માટે જ મેં રાખ્યું છે, તું ચિંતા ન કર. એ દીકરાને ભરપેટ જમાડી દે છે. એમાં પોતે માત્ર રોટલી અને અથાણું ખાઈ અને પોતે દિવસ પસાર કરી નાખે છે. દીકરીને ખબર હતી કે માએ આજે આવું કર્યું. દીકરી કહે છે કે માં, તે કેમ આવું કર્યું? તો માં જવાબ આપે છે કે તમારાથી વધારે થોડું મારી પાસે કંઈ હોય. વિચારો તો ખરા કે જેની પાસે કાંઈ નથી છતાંય પોતાના દીકરા દીકરીને ઓછું ન આવવા દે, એ જ માં. અને સાહેબ આપણી ભારતની નારી જ કરી શકે છે, બીજું કોઈ ન કરી શકે. આ વાર્તા તો બહુ જાજી શીખ આપે. છેલ્લે આ વાર્તામાં એવું બને છે કે એ દીકરો જે છે એ સફળ બિઝનેસમેન બની જાય છે. અને પછી જ્યારે આ વાર્તાની ઘટના જે આખી છે એ સાંભળે છે, ત્યારે પોતાની છાતી ગજગજ ફૂલી આવે છે અને પોતાના માતાના ખોળામાં બેસી અને રડી પડે છે. હવે વિચારો કે જે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને મોટા થયા હોય, શું એને એક વાત કે વસ્તુનો મોહરી એ ખરો? વિચારા જેવી વાત છે. જો તમે આમાંથી પસાર થયા હો અને તમે આનાથી સહમત હોય તો પ્લીઝ આમાં કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.